નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ગુજરાત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા રમતગમત ક્ષેત્રે મેળવેલ સિદ્ધિને બિરદાવવાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો. આજે સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલ મહાકુંભ 2025 માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા 20 જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈ પણ રમતમાં ખેલદીદી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતા અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં ઇમર્જિંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ, સ્વિમરમાં અરહાન હર્ષ, બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી એથ્લેટિક્સ, અવંતિકા નેગી જિમ્નાસ્ટ, કૃષ્ણપાલસિંહ ગોહિલ બાસ્કેટબોલ, હબીશા બજાજ બાસ્કેટબોલ, ધ્રુવિલ પટેલ વોલીબોલ, મોહમ્મદ મુર્તુઝા વાણિયા ડેફ શૂટર, ખુશ્બુ સરોજ ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ સોફ્ટ ટેનિસ, ઉર્વિલ પટેલ ક્રિકેટર, ધ્વજ હારિયા બિલિયર્ડ્સ, માનુષ શાહ ટેબલ ટેનિસ, વિશ્વા વાસણાવાળા ચેસ, જ્યારે કન્ટ્રીબ્યુશન ઇન સ્પોર્ટ્સમાં મકસુદભાઈ બોક્સિંગ કોચ, કુશલ સંગતાણી ટેબલ ટેનિસ, શ્રીમલ ભટ્ટ ટેનિસમાં એવોર્ડ એનાયત થયા છે. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ MS કુરેશીને એનાયત કરવામાં આવ્યા છે. આજે ભારતના મહાન હોકી ખેલાડી અને હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને તેમની જન્મજયંતિ અવસરે ભાવપૂર્વક વંદન કરું છું. તેમની યાદમાં ઉજવાતો નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખાસ મહત્વનો છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે. વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અતિ આધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતા અમદાવાદને તેમણે આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર ગણાવ્યું છે. વડાપ્રધાનશ્રીનો સ્પષ્ટ મત છે કે જીવનમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે રમતગમતનું પણ મહત્વ છે. દેશમાં નવી સ્પોર્ટ્સ પોલિસી અને ખેલો ઇન્ડિયા જેવા અભિયાનથી સ્કૂલથી લઈને ઓલિમ્પિક સુધી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસાવવા શ્રી મોદી સાહેબ प्रतिबद्ध है। सबसे पहले तो सभी को नमस्ते। बहुत ही ज़्यादा अच्छा लगा है कि मैं पहली बार हूँ अहमदाबाद में, पर ये सब स्टेडियम से लेके लोग इधर का सब कुछ मतलब क्लाइमेट सब बहुत ही ज़्यादा अच्छा है और ख़ास एक प्लेयर्स की लाइफ में बनाने के लिए, अच्छी बनाने के लिए हमारी बहुत सारी चीज़ों में इम्पोर्टेंट वो होते हैं कि ऐसे ट्रेनिंग का जगह होते हैं, हॉल और इक्विपमेंट से लेके सब कुछ। पर इधर आके मुझे पूरा, मैं खुद को भी प्राउड फील करती हूँ कि मैं एक इंडियन के मैं प्लेयर्स हूँ, पार्टिसिपेट किया हूँ इंडिया के लिए। तो इधर का जो जगह है ना, ये बहुत ही ज़्यादा सुंदर है, बहुत ही ज़्यादा अच्छा है। और बहुत अच्छी और बात है कि यंग जनरेशन के लिए अभी इधर चल रहे कॉमनवेल्थ वेट लिफ्टिंग चैंपियनशिप इंटरनेट, तो वही एक यंग जनरेशन के लिए ये बहुत ही बड़ा फ़ायदा मिलेगा, क्योंकि इसमें से इसी कॉम्पिटिशन से बहुत सारी कुछ सीखने को मिलेगी कि आने वाले यंग जनरेशन में क्या क्या करने वाले हैं, वेट लिफ्टिंग में कैसा करते हैं, वेट लिफ्टिंग को कैसे आगे जाना है, वो सब। तो ये मैं
सभी सरकार से मैं यही कहना चाहती हूँ कि ये हर स्पोर्ट्स इंटरनेशनल का जो चैंपियनशिप है वो इंडिया में होना ज़रूरी है, क्योंकि आने वाली यंग जनरेशन के लिए। तो मैं बहुत ज़्यादा खुश हूँ कि इस बार भी कॉमनवेल्थ चैंपियनशिप इंडिया में ही हो रही है, और हमने काफ़ी मेडल इंडिया के लिए जीतने का मौका दिया है। और ये कॉम्पिटिशन से हमारी जो आने वाली कॉमनवेल्थ गेम्स के लिए क्वालिफाइंग होते हैं, तो हम मैक्सिमम हम 90% क्वालिफाइंग हो चुकी है। आज बहुत खुश दिन है कि बहुत अच्छा दिन है कि हमारी मेजर ध्यानचंद सर जी की आज जन्मदिन सब हर साल स्पोर्ट्स डे में ही मनाते हैं। तो ये हमारे लिए एक बहुत ही ज़्यादा इंस्पिरेशन होते हैं कि इतना पुराना प्लेयर्स, इतना पुराना अच्छा है कि उनसे हम सीखते हैं कि हमको क्या स्पोर्ट्स में जाके कैसा करना है। तो आज बहुत बड़ा दिन है, तो मैं इसको बहुत ही अच्छा सेलिब्रेट करना चाहती हूँ। और 3 डेज़ ये सेलिब्रेशन मनाने जा रहे हैं। ये स्पोर्ट ऐसा सिर्फ स्पोर्ट्स ही नहीं है, और आज का दिन सिर्फ डेट ही नहीं है कि एक प्लेयर्स के लिए बहुत बड़ी चीज़ होगा, और इसी में से बहुत सारे सीखने को भी मिल जाएगी। आज के दिन हमको याद रखना बहुत ही ज़्यादा ज़रूरी है प्लेयर्स को, और हर जगह स्पोर्ट्स को बढ़ाने के लिए हम बहुत ही ज़्यादा मेहनत करना है। और जो भी आपको हमारे अंदर में जो भी हुनर है उसको सबको दिखाने का भी टाइम आ गया है। तो पूरा भारतवासी और भारत के जो भी प्लेयर्स है, मैं यही कहना चाहती हूँ कि आप लोग इतना मेहनत कीजिए कि हम इंडिया के लिए हर टाइम मेडल ला के इंडिया के नाम को हर टाइम ऊपर करते रहे। અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના ઉગતા ખેલાડી અને વરિષ્ઠ કોચ અને બધાને અમે સન્માનિત કર્યા છે. 20 જેટલા ખેલાડીઓ અને કોચને અમે સન્માનિત કર્યા છે, અને એમનું સન્માન માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું. એમાં સાગલે સાહેબ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સાગલે સાહેબ અને અજયભાઈ પટેલ, નરહરીભાઈ અમીન સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. અને અમે આ કાર્યક્રમ સફળ બનાવવામાં તમામ મિત્રો એમને બહુ સહકાર આપ્યો. અને આ નિમિત્તે સ્પોર્ટ્સ દિવસ નિમિત્તે બધાને સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના.